ગરબા નાઇટ માટે બધા લોકો રેડી થઈ ગયા હતા. આજે ગરબામાં આવવાની હતી ઈશાની દવે. એટલે જો આ બાજુ સોનલ પણ રેડી થતી હતી, મસ્ત મજાની રેડી થઈ ગઈ હતી. આ બાજુ મમ્મી પણ રેડી થઈ ગયા હતા. ભાઈજી ઘોડિયામાં હુતા જાગતા હતા. આ બાજુ જો રાધિકા પણ મસ્ત મજાની રેડી થઈ ગઈ હતી. આ બાજુ આપણી બધી બહેનો પણ રેડી થઈ ગયા હતા રાજ ગરબા માટે. આ બાજુ બધા ફઈઓ અને કાકી રેડી થઈ ગયા હતા. તે ફોટોગ્રાફી ચાલતું હતું. આ બાજુ જો બધા લોકો રાજ ગરબા માટે રેડી થઈ થઈને ફોટોગ્રાફી કરતા હતા. એટલી જ વારમાં આપણે પહોંચી ગયા ફામે પહોંચતા પપ્પા ને કાકા ને બધા લોકો મળી ગયા અને જોરદાર રાજ ગરબાની એન્ટ્રી હતી. એન્ટ્રી તો મને બહુ ગમી. આ બાજુ જો વરાજાના મમ્મી અને બેન પણ મળી ગયા. બેને જય શ્રી કૃષ્ણ કહ્યા અને અંદર ગયા. આ બાજુ રોહિતની ફોટોગ્રાફી કરતા હતા. જે જમવાનો ટાઈમ થઈ ગયો. જમવામાં બહુ બધી વસ્તુ હતી, બહુ મસ્ત જમવાનું હતું. રાજ ગરબા ચાલુ થાય પેલા બધા લોકો જમવા માટે બેસી ગયા હતા. જમીને આ બાજુ દાદા રિસીવને હિસકાવતા હતા. સોનલ બધી વસ્તુ પેકિંગ કરતી હતી. બધા ભાઈઓ ઈશાદી દવેની વાટ જોતા સોફા પર બેસી ગયા હતા અને વાતો ચર્ચા ચાલતી. ત્યાં વરરાજા રેડી થઈને આવ્યા. વરરાજા સાથે ફોટા પાડી લીધા અને વરરાજાની બેન અને અમે બધા ભાઈઓ બધા ઈશાની દવેની વેટ કરતા હતા. જ્યાં વરરાજાના દોસ્તાર કે આ બાજુ તો આ બાજુ જો વરરાજા અને વરરાજાના દોસ્તારો પણ બધા ઈશાની દવેની જ વેટ કરતા હતા. થોડીક વારમાં વરરાજાની એન્ટ્રી કરવાની હતી એટલે અમને બધાને ફૂલકણી આપી દીધી. પણ હું વિચારતો હતો આવડી મોટી ફૂલકણી ક્યારે જશે. બધા લોકોને ફૂલકણી આપી દીધી. ફૂલકણીથી એન્ટ્રી કરવાની. આ બાજુ બધા ફૂલકણી લઈને વરરાજાની એન્ટ્રી કરી. મસ્ત મજાની એન્ટ્રી પૂરી કરી. ત્યાં ફાર્મમાં મેં ધાણીવાળાને જોઈ ગયા. ધાણીવાળા પાસે ગયા અને ધાણીનો ઓર્ડર આપ્યો. તો જો આ બાજુ ધાણી આવતા પેલા બેનો ખાઈ ગઈ. ત્યાં જ ઈશાની દવેની એન્ટ્રી થઈ. પાર્ટ 2 માં તમને ઈશાની દવેના ગરબા બતાવશું. ત્યાં સુધીમાં તમે વિડીયોને લાઈક શેર ફોલો